3ની એક્ટિવિટી 4 સુધી ભણ્યા હતા. આજે આપણે ભણવાનું છે એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 કે જેમાં તમારે શું શીખવાનું છે, તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. માય ફાધર નેમ ઇઝ, માય મધર નેમ ઇઝ, ગ્રાન્ડફાધર નેમ ઇઝ, ગ્રાન્ડમધર નેમ ઇઝ. તો તમારું ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશમાં આપતા શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી 6, જૂથમાં કામ કરો અને ઉદાહરણ પ્રમાણે વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. હવે અહીંયા આપણને અમુક સેન્ટેન્સ આપેલા છે. જો તો ઉપર તમને ઉદાહરણ આપ્યું, એમાં વિશ્વા, 10 year old, સ્ટુડન્ટ, કરલી હેર, ટોલ. તો એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. હવે પહેલું જુઓ, વિશ્વા, તમને નામ આપેલું છે વિશ્વાનું. પછી જુઓ 10 year old એટલે કે 10 વર્ષની. તો 10 year old એટલે તે વિશ્વા કેટલા વર્ષની છે? 10 વર્ષની છે. અને એના પછી શું કીધું છે? સ્ટુડન્ટ. તો વિશ્વા શું છે? સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીની છે. પછી શું કીધું છે? કરલી હેર. હવે કરલી એટલે શું થાય? તો કે વાકડિયા વાળ હોય કે નહીં, એને કરલી કહેવાય. અને હેર એટલે કે વાળ. તો કે વાકડિયા વાળ. તો વિશ્વા પાસે વાળ કેવા છે? વાકડિયા વાળ છે. ટોલ. ટોલ એટલે શું થાય? ઊંચું. એટલે કે વિશ્વા છે એની હાઇટ કેવી છે? ઊંચી છે. મતલબ એમ ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે નીચું. તો વિશ્વાની હાઇટ ઊંચી છે. હવે જો એના ઉપરથી સેન્ટેન્સ બનાવેલા છે. તો પહેલાં તો વિશ્વા છે એ શું છે? છોકરી છે કે નહીં? તો શું લખ્યું છે? વિશ્વા ઇઝ અ ગર્લ. વિશ્વા ઇઝ એટલે કે છે, અ ગર્લ. ગર્લ એટલે કે છોકરી. વિશ્વા છોકરી છે. હવે જુઓ બીજું કે 10 year old. તો તે કેટલા વર્ષની છે? 10 વર્ષની. હવે વિશ્વા છોકરી છે તો છોકરી માટે શું વપરાય? સી વપરાય. અને છોકરા માટે શું વપરાય? હી વપરાય. તો આપણે શું લખશું? છોકરી છે એટલે સી. તો સી ઇઝ 10 year old. સી એટલે તેણી, ઇઝ એટલે છે. 10 year. 10 year એટલે કે 10 વર્ષની. ઓલ્ડ એટલે ની. તો કે તેણી 10 વર્ષની છે. અને એના પછી શું આપ્યું છે તમને? સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તો તેણી શું છે? વિદ્યાર્થી છે. તો કે આપણે શું લખવાનું? સી ઇઝ અ સ્ટુડન્ટ. એટલે કે આપણે આગળ ખાલી માત્ર શું લગાડવાનું રહે છે? સી ઇઝ. છોકરો હોય તો હી ઇઝ લગાડીએ અને છોકરી હોય તો સી ઇઝ લગાડીએ. બાકી ઉપર તો આપણને શબ્દ આપેલા જ છે. પછી શું કીધું છે? કરલી હેર. કરલી હેર એટલે વાકડિયા વાળ. હવે આમાં તમે એમ લખો સી ઇઝ કરલી હેર તો એવું થાય કે તેની વાકડિયા વાળ છે. એમ ન આવે. શું આવે? સી હેઝ કરલી હેર. હેઝ એટલે શું થાય? પાસે. એટલે કે તેણી પાસે વાકડિયા વાળ છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન રાખવાનું છે, અહીંયા સી ઇઝ નથી લખવાનું, સી હેઝ લખવાનું છે. જો તેની પાસે કોઈ વસ્તુ હોય તો એના વિશે આપણે લખીએ ત્યારે સી હેઝ લખીએ. હેઝ એટલે શું થાય? પાસે. ટોલ. તો તેમની હાઇટ કેવી છે? ઊંચી છે. તો સી ઇઝ ટોલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કર્યું? સૌપ્રથમ તો આપણને નામ આપ્યું છે, તેમાં તે ગર્લ છે, બોય છે, મેન છે, વુમન છે, તે આપણે લખી નાખ્યું. વિશ્વા ઇઝ અ ગર્લ. પછી તમને એના વિશે વિગત આપી છે તો આગળ આપણે સી ઇઝ લગાડીને વિગત પૂર્ણ કરી. કરલી હેર. તો એમની પાસે કરલી હેર છે એટલે આપણે સી હેઝ લગાડ્યું. તો વિદ્યાર્થી મિત્રો આની જેવ જ નીચે આપેલા છે તમને શબ્દો, એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો ચાલો આપણે એ કરીએ. હવે જોઈએ તો પહેલું તમને આ શબ્દ શું આપેલો છે? મિસ્ટર વસાવા. પછી શું આપેલું છે? અ ડૉક્ટર. પછી શું આપેલું છે? 52 years old. અને એના પછી આપેલું છે શોર્ટ. હવે તમને અહીંયા નામ આપેલું છે અને એક એક શબ્દ દ્વારા તેમની વિગત આપેલી છે. હવે તો આના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીશું. હવે મિસ્ટર વસાવા એ શું છે? તમને ચિત્રમાં દેખાય છે તો કે છોકરો લાગે છે? ના. તો કે એક પુરુષ દેખાય છે ને? તો મેન. પુરુષ એટલે શું થાય? મેન. તો આપણે શું લખવાનું? મિસ્ટર વસાવા ઇઝ અ મેન. સૌપ્રથમ તો એ જે હોય તે લખવાનું. ઉપર આપણે લખ્યું હતું ને ગર્લ, તો એવી રીતના અહીંયા લખવાનું મિસ્ટર વસાવા ઇઝ અ મેન. પછી તેનો વ્યવસાય શું છે? અ ડૉક્ટર. તે શું છે? ડૉક્ટર. હવે મેન છે, પુરુષ માટે શું વપરાય? હી વપરાય. તો હી ઇઝ અ ડૉક્ટર. આપણે આગળ શું લગાડી દીધું? હી ઇઝ. ઉપર છોકરી હતી તો સી ઇઝ લગાવ્યું હતું. હવે 52 years old. તે કેટલા વર્ષના છે? 52 વર્ષના છે. તો આમાં પણ આપણે આગળ શું લગાડી દેવાનું? હી ઇઝ. તો હી ઇઝ 52 years old. એટલે સેન્ટેન્સ બની ગયું. હવે તેની હાઇટ કેવી છે? નીચી છે. નીચા છે કે નહીં? તો આપણે શું લખવાનું? હી ઇઝ અ શોર્ટ.
તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એક શબ્દ આપેલા છે, એના આધારે આપણે સેન્ટેન્સ બનાવ્યા. ખાલી માત્ર આગળ શું લગાડવાનું છે? હી ઇઝ અથવા તો સી ઇઝ. અને પહેલું જે સેન્ટેન્સ છે તેમાં તમને નામ આપેલું છે, એને આધારે તે ગર્લ છે, બોય છે, મેન છે કે વુમન તે લખવાનું છે. તો મિસ્ટર વસાવા ઇઝ અ મેન, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ 52 years old, હી ઇઝ અ શોર્ટ. તો એવી રીતના આપણે સેન્ટેન્સ બનાવતા આવડી ગયું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર જેવી રીતના સેન્ટેન્સ બનાવ્યા એ જ રીતના અહીંયા તમને જો અમુક શબ્દ આપેલા છે, બાજુમાં ચિત્ર દોરેલું છે. મિસિસ પરમાર 35 years old, હેર ડ્રેસર એન્ડ ફેટ. તો આ ચારેય શબ્દો આપેલા છે, એમના આધારે તમારે 4 સેન્ટેન્સ બનાવવાના છે. જેમ આપણે ઉપર બનાવ્યા ઉદાહરણમાં અને એના પછીનું પણ આપણે શીખ્યા. મિસિસ પરમાર શું છે? તો કે વુમન. આપણે લખવાનું મિસિસ પરમાર ઇઝ અ વુમન. તે કેટલા વર્ષના છે? મિસિસ પરમાર, મિસિસ એટલે સ્ત્રી કહેવાય, તો એની આગળ શું લાગે? સી લાગે. તો એવી રીતના તમારે આ સેન્ટેન્સ હોમવર્કમાં બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 સેન્ટેન્સ તમારે હોમવર્કમાં કરવાનું છે. એક્ટિવિટી 7A. અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો. હવે અહીં તમને ફેમિલી ચાર્ટ આપેલો છે ગોલુનો, આપણે એક્ટિવિટી 4માં ભણ્યા ને તેનો. તો જોઈએ આપણે. જુઓ ફેમિલી ચાર્ટ. હવે ફાધર. હવે ગોલુના પિતાનું નામ શું હતું? તો ગોલુના પિતાનું નામ શું હતું? રોહિતભાઈ. તો આપણે ગોલુના પિતાના નામમાં શું લખવાનું? ફાધરના નીચે રોહિતભાઈ. હવે ગોલુના મધર એટલે કે માતાનું નામ શું હતું? તો કે નેહાબેન. તો મધર છે એમની નીચે આપણે શું લખીશું? નેહાબેન. ગોલુ આપણે એક્ટિવિટી 4માં ભણ્યા ને એની વાત થાય છે. પછી સિસ્ટર. તો ગોલુની સિસ્ટર એટલે શું થાય? બહેન. તો બહેનનું નામ શું હતું? પિંકુ. તો સિસ્ટરના નામની નીચે આપણે શું લખીશું? પિંકુ. અને બ્રધર. તો બ્રધરનું નામ, બ્રધર એટલે કે ગોલુ. પિંકુનો ભાઈ ગોલુ, આપણે ગોલુની જ વાત કરીએ છીએ. તો બ્રધર કોણ હતો? ગોલુ હતો. તો બ્રધરના નામની નીચે આપણે શું લખીશું? ગોલુ લખીશું. તો અહીંયા આપણે ફેમિલી ચાર્ટમાં નામ લખી નાખ્યા. હવે ઉપર આપણે ચાર્ટમાં નામ લખ્યા, એના આધારે અહીંયા આપણે સેન્ટેન્સ પૂરા કરવાના છે. આઈ એમ ગોલુ. હું ગોલુ છું. માય ફાધર નેમ ઇઝ. તો ગોલુના પિતાનું નામ શું હતું? રોહિતભાઈ. તો માય ફાધર નેમ ઇઝ રોહિતભાઈ. માય મધર નેમ ઇઝ નેહાબેન. માય સિસ્ટર નેમ ઇઝ શું થતું? પિંકુ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર ચાર્ટ બનાવ્યો, એને આધારે આપણે ગોલુના પિતાનું નામ, માતાનું નામ અને બહેનનું નામ લખ્યું છે. આવી જ રીતના તમે તમારો ફેમિલી ચાર્ટ પણ બનાવી શકો છો. હવે એક્ટિવિટી 7B. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો અને કુટુંબના સભ્યોના નામ લખો. તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગોલુનું ફેમિલીનો ચાર્ટ બનાવ્યો, એવી જ રીતના અહીંયા તમને તમારી ફેમિલી ચાર્ટ બનાવવાનું કીધું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? તો આપણે નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ જુઓ, તમે નીચે આપણને આપેલું છે માય સેલ્ફ. તો માય સેલ્ફ એટલે શું થાય? હું પોતે. એટલે કે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. એટલે કે તમારું જે નામ છે એ તમે ત્યાં નીચે લખી નાખો. પછી બ્રધર એટલે બ્રધર, ઉપર શું લખ્યું? બ્રધર એટલે તમારા ભાઈનું નામ લખવાનું છે એની નીચે. સિસ્ટર. તો સિસ્ટરની નીચે કોનું નામ લખવાનું છે? તમારી બહેનનું નામ લખવાનું છે. હવે જો તમને જમણી સાઈડ આપેલું છે, ડાબી સાઈડ આપેલું છે માય ફાધર એટલે તમારા પિતાનું નામ લખવાનું છે. હવે અંકલ એટલે તમારા પપ્પાના પરિવારના, એટલે કે કાકાનું નામ લખવાનું છે. આંટ એટલે કે આ કાકીનું નામ લખવાનું છે. ઉપર છે ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર એટલે તમારા દાદા અને દાદીનું નામ નીચે લખવાનું છે. હવે તમે જુઓ જમણી સાઈડ. તો જમણી સાઈડ તમને આપેલું છે માય મધર. તો ત્યાં તમારા મમ્મીના પક્ષનો એટલે કે તમારા નાના નાની એમના નામ લખવાના. મધર એટલે ત્યાં મમ્મીનું નામ લખવાનું. અંકલ એટલે ત્યાં મમ્મીના પક્ષમાં અંકલ એટલે કોણ થાય? મામા. અને આંટ એટલે શું થાય? મામી. તો મામા અને મામીનું નામ લખવાનું છે. ગ્રાન્ડફાધર એટલે ત્યાં તમારે કોનું નામ લખવાનું છે? તમારા નાનાનું એટલે કે મમ્મીના પપ્પા. અને ગ્રાન્ડમધર એટલે ત્યાં કોનું નામ લખવાનું છે? તમારી નાનીનું એટલે કે મમ્મીના મમ્મી. તો વિદ્યાર્થી મિત્રો, માય ફાધર સાઈડ તમારે દાદા દાદી અને માય મધર સાઈડ નાના નાનીનું નામ લખવાનું છે. તો આની નીચે તમારે તમારા પરિવારના સભ્યોના નામ લખી નાખવાના છે.
હવે વિદ્યાર્થી મિત્રો, ઉપર તમે ફેમિલી ચાર્ટમાં તમારા ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધરની નીચે તમે નામ લખ્યા હતા, તો એવી જ રીતના તમારે હવે એના ઉપરથી સેન્ટેન્સ બનાવતા શીખવાનું છે. પેલું છે આઈ એમ. આઈ એટલે હું, એમ એટલે છું, હું કોણ છું. તો ત્યાં તમારે કોનું નામ લખવાનું છે? તમારું. મેં અહીંયા લખ્યું છે આઈ એમ અ કૃષ્ણા, તો ત્યાં તમારે કોનું નામ લખવાનું છે? તમારું. માય ફાધર્સ એટલે કે મારા પપ્પાનું નેમ ઇઝ, તો આપણે શું લખવાનું? માય ફાધર નેમ ઇઝ. તમારા પપ્પાનું નામ શું છે? તો તે તમારે, મેં શું લખ્યું છે? રાજેશભાઈ, પણ તમારે ત્યાં કોનું નામ લખવાનું છે? તમારા પપ્પાનું નામ લખવાનું છે. પછી લખવાનું છે માય મધર્સ નેમ ઇઝ રીનાબેન, પણ તમે તમારા મમ્મીનું નામ લખવાનું છે. રીનાબેન લખ્યું તેની જગ્યાએ તમારે કોનું નામ લખવાનું છે? તમારા મમ્મીનું નામ લખવાનું છે. માય મધર્સ નેમ ઇઝ કરીને તમારા મમ્મીનું નામ લખવાનું. એના પછી લખવાનું છે આઈ હેવ અ વન બ્રધર. આઈ એટલે મારી પાસે, હેવ એટલે પાસે, વન એટલે એક, બ્રધર એટલે ભાઈ. મારી પાસે એક ભાઈ છે. જો તમારે 2 ભાઈ હોય, 3 ભાઈ હોય તો તમારે એમ લખવાનું આઈ હેવ અ 2 બ્રધર્સ, આઈ હેવ અ 3 બ્રધર્સ. પણ એક જ ભાઈ છે તો શું લખવાનું? આઈ હેવ અ 1 બ્રધર્સ. હવે છોકરા માટે શું વપરાય? હિઝ વપરાય, તો હિઝ નેમ ઇઝ અજય. હિઝ નેમ ઇઝ અજય. જો 2 ભાઈ હોય તો આપણે એમ લખવાનું હિઝ નેમ ઇઝ અજય એન્ડ, પણ ત્યાં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે. જેવી રીતના બ્રધરમાં કર્યું એમ જ સિસ્ટરમાં કરવાનું. આઈ હેવ અ 2 સિસ્ટર્સ. તમારે જેટલી બહેન હોય તેટલું લખવાનું. 2 હોય, 1 હોય તો 1 લખવાનું. આઈ હેવ અ 2 સિસ્ટર્સ. હર નેમ ઇઝ. હર કેમ લખ્યું? છોકરીઓ માટે હર વપરાય ને છોકરા માટે શું વપરાય? ઇઝ વપરાય. તો હર નેમ ઇઝ. પછી તમારે બંને બહેનનું નામ લખવાનું, બિનલ એન્ડ મિત્તલ. તમારે તમારી બહેનનું નામ લખવાનું. પછી લખવાનું માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ, તો કે ગ્રાન્ડફાધર એટલે દાદા, મારા દાદાનું નામ. ત્યાં તમારે કોનું નામ લખવાનું છે? તમારા દાદાનું નામ લખવાનું છે. અહીંયા મેં શું લખ્યું છે? માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ ધીરુભાઈ એન્ડ માય ગ્રાન્ડમધર નેમ ઇઝ વિમળાબેન. તો ત્યાં તમારે તમારી દાદીનું નામ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી અહીંયા નામનું ચેન્જ કરવાનું છે. અહીંયા મેં કોઈ એક સ્ટુડન્ટનો પરિચય આપ્યો છે. તમારે તમારા પપ્પાનું, મમ્મીનું, દાદા દાદી, ભાઈ બહેનનું નામ લખવાનું છે. હજુ તમે વધારે ઉમેરી શકો છો. માય અંકલ નેમ ઇઝ, માય આંટ નેમ ઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ફેમિલી ચાર્ટ તમારે તમારા પરિવારના સભ્યોના નામ લખીને પૂર્ણ કરવાનો છે. જેવી રીતના મેં અહીંયા કર્યો એમ જ કરવાનો છે, ખાલી તમારે નામ જ ચેન્જ કરવાના રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 સાથે. થેન્ક યુ.